નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 23મી ડિસેમ્બર અને વાર થયો છે મંગળવાર। ફરી એકવાર ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ, વાવાઝોડું, માવઠાને લઈને નવી આગાહી કરવામાં આવી છે। હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયામાં તોફાની, ખૂંખાર, અતિ ભયંકર અને એક નવું વાવાઝોડું સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો। અલગ અલગ વરસાદી મોડેલોની અંદર આ સિસ્ટમનું દબાણ પણ દરિયાની અંદર સતત જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। હવાના હળવા દબાણવાળી કે બીજી પણ સિસ્ટમ અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનીને જોર દર્શાવી રહી છે। આમ એક સાથે અત્યારે ભર શિયાળા દરમિયાન ત્રણ સિસ્ટમોનો ખતરો અત્યારે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠે અનેક વિસ્તારોની અંદર મોટા ફેરફારો આવવાની શરૂઆત જોવા મળી રહી છે। જેમ જેમ સિસ્ટમો દરિયાના માધ્યમ થકી ધીમે ધીમે ભારતના દેશના વિસ્તારોની અંદર આગળ વધી રહી છે, તેમ તેમ મિત્રો એવું લાગી રહ્યું છે કે હવે પછી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની સાથે ભર શિયાળા દરમિયાન ફરી એકવાર વાદળોના ભયંકર ઝુંડ ગુજરાતના વાતાવરણ ઉપર મંડરાતા જોવા મળવાના છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતના હવામાનની અંદર ફરી એકવાર ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન હવે પછી કમોસમી વરસાદ, માવઠાને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાત રાજ્ય માટે। મિત્રો, હાલ આગાહી દર્શાવવામાં આવી છે। જોકે હાલ ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે। અત્યારે તમે લાઈવ સંપૂર્ણ સિસ્ટમની ગતિવિધિઓ જોઈ શકો છો, જેમાં હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ક્ષેત્રમાં એક નવું સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને આ સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાનો ઘેરાવો બનાવતું જોવા મળી રહ્યું છે, જેની અસરને લઈને સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે 70થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર વધતી જોવા મળી રહી છે। જેમ જેમ સિસ્ટમ અતિ ભયંકર સાબિત થઈ રહી છે, તેમ તેમ આગામી દિવસોની અંદર પણ આ સિસ્ટમ દિશા બદલીને ધીમે ધીમે દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની અંદર આગળ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે, જેની અસરને લઈને શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મદુરાઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ભર શિયાળા દરમિયાન માવઠાનું હળવું જોર, માવઠાનું હળવું દબાણ દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની અંદર શરૂ થતું જોવા મળી રહ્યું છે। ત્યારે મિત્રો ખાસ જાણી લેજો કે હવે પછી આગામી 7 દિવસની અંદર ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે, ગુજરાતના હવામાનની અંદર કેવા ફેરફારો આવવાના છે, માવઠા અંગે શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, એ ઉપરાંત અત્યારે ઠંડીના પ્રમાણની અંદર વધઘટ થતી જોવા મળી રહી છે, તો આગાહી કરવામાં શું આવી છે, કયા વિસ્તારની અંદર અત્યારે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોની અસર બનતી જોવા મળી છે, કયા કયા વિસ્તારની અંદર પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને લઈને કઈ દિશા તરફ આગળ વધશે, કઈ કયા વિસ્તારની અંદર આગળ વધશે અને આ તમામ સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર શું ફેરફાર આવવાના છે, જેમની મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ। તો હાલ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે હાલ ફરી એકવાર હિન્દ મહાસાગર અને અરબ સાગરના દરિયાની અંદર મિત્રો તમે જોઈ શકો છો ઠેર ઠેર વિસ્તારોની અંદર ભયંકર, ખૂંખાર અને તોફાની લો પ્રેશર સિસ્ટમના અનેક ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો દરિયાના ઊંડાણવાળા વિસ્તારોની અંદર તોફાની ખાસ કરીને મિત્રો મોજા છે ઉછળતા જોવા મળી રહ્યા છે। અતિ ખૂંખાર નવી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। સિસ્ટમનો ઘેરાવો અત્યારે બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના વિસ્તારો સુધી ફેલાયેલો જોવા મળી રહ્યો છે। આ તમામ સિસ્ટમોની અસરોને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। જેમ જેમ સિસ્ટમનું દબાણ, સિસ્ટમનું જોર વધી રહ્યું છે, તેમ તેમ મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રની અંદર માલદીવના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, અંદમાન નિકોબારના દરિયાકાંઠાના વિસ્તારની સાથે ટાપુના વિસ્તારની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે। કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર અત્યારે ભયંકર બરફ વર્ષાનો માહોલ જામ્યો છે। ત્યાંથી પણ મિત્રો ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો આગળ વધતા જોવા મળી રહ્યા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો લાંબા સમયના વિરામ બાદ
અત્યારે નવી સિસ્ટમોની ગતિવિધિ વધતી જોવા મળી છે. પશ્ચિમી વિક્ષેપો સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આગામી 7 દિવસની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. ઠેર ઠેર વિસ્તારોની અંદર પણ ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને ખાસ કરીને મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોથી પણ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે. બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી શિયર ઝોનનો મજબૂત ઘેરાવો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાની ખાત દર્શાવતી જોવા મળી છે. આમ સક્રિય બનતી અનેક પ્રકારની નવી સિસ્ટમો બદલાઈ રહેલી જોવા મળી છે. ગુજરાતના હવામાનની અંદર રાજ્યની અંદર ફરી એકવાર હળવા માવઠાનું સંકટ ગુજરાતમાં મંડરાતું પણ જોવા મળી રહ્યું છે. અને મિત્રો ભારતના વિસ્તારોમાં જેમાં ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ભેજયુક્ત અને પવનોની ગતિવિધિને ધ્યાનમાં રાખતા ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થતો જોવા મળવાનો છે. ગુજરાતની અંદર મિત્રો અત્યારે 30થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની ગતિવિધિઓ થતી જોવા મળી રહી છે. સાથે સાથે હવે પછી વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટા ફેરફારો આવવાની શક્યતા રહેલી છે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર ફેરફારની આગાહી વ્યક્ત કરી છે. જેમાં મિત્રો દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, બોટાદ, જસદણ લાગુના વિસ્તારોની સાથે પોરબંદર છે, મોરબીના વિસ્તારોની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. જૂનાગઢના ક્ષેત્રથી લઈને અત્યારે વેરાવળના વિસ્તારોની અંદર વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે. આગાહી કરવામાં આવી છે મહુવાના વિસ્તારોથી લઈને અલંગ છે ત્યાં મિત્રો દરિયાકાંઠાના ભાગો છે. સૌરાષ્ટ્રના અરબી સમુદ્રના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યો છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો ઠંડીના ચમકારાને લઈને નવી શક્યતા છે એ મિત્રો જાહેર કરવામાં આવી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો એટલું જ નહીં, અમુક વિસ્તારોની અંદર તો ફરી એકવાર ઝાપટું પડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હળવી વરસાદની ગતિવિધિ અને ઝાપટાને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો નવી શક્યતા જાહેર કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. જેમાં સિસ્ટમો આગળ વધતી જોવા મળી છે, તેમની અસરો દર્શાવવામાં આવી રહી છે. હવે પછી મિત્રો તમે જોઈ શકો છો જાંબુસર, કરજણ લાગુના વિસ્તારની સાથે ડેડીપાડાના વિસ્તારોની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર કોસંબાના વિસ્તારોની અંદર સાથે બારડોલી છે, વ્યારા, આહવા લાગુના વિસ્તારમાં પણ મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને નવા હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો જેમ સમયગાળો આપશે મિત્રો તમે જોઈ શકો છો આહવા છે, સાપુતારાના હવામાનની અંદર પણ મિત્રો ફેરફાર જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ ફરી એકવાર તમે લાઈવ જોઈ શકો છો એ રીતે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હળવા અંધારપટ છવાતા જોવા મળી રહ્યા છે. મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. આ સાથે ગોધરા છે, સાથે નડિયાદ છે, તમે જોઈ શકો છો અમદાવાદ ક્ષેત્રોની અંદર જ નહીં પરંતુ મિત્રો તમે જોઈ શકો છો તો સવાર અથવા તો રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડી અને બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો પારો છે વધતો જોવા મળી રહ્યો છે. આમ ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે. કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર પણ મિત્રો ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો જો નજર કરીએ તો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની સાથે મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. પરંતુ આ રાજ્યની અંદર મિત્રો જો વાત કરીએ તો ઉત્તર ભારતના વિસ્તારની સાથે રાજસ્થાન રાજ્યની અંદર પણ મિત્રો કદાચ તમે જોઈ શકો છો કે વાતાવરણમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સિસ્ટમોની અસરોને લઈને બરફ વર્ષાનો માહોલ જામ્યો છે. તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મિત્રો તીવ્ર અસરો દર્શાવવામાં આવી રહી છે અને તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના હવામાનની અંદર ફેરફારો આવી રહ્યા છે. ખાસ જાણી લેજો કે ગુજરાતના વાતાવરણની અંદર આગામી 7 દિવસની અંદર લાંબા સમયના વિરામ બાદ કંઈક નવા જૂની થવાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને અરબી સમુદ્રના ખાસ મિત્રો હિન્દ મહાસાગરના જે ઊંડાણવાળા દરિયાની અંદર પણ મજબૂત તોફાની વરસાદી સિસ્ટમ અને ખૂંખાર
વરસાદી સિસ્ટમને લઈને સૌથી અગત્યના હવામાન સમાચાર સામે આવી છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હવે પછી કમોસમી વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો માવઠાની શરૂઆત વર્ષ 2026ની શરૂઆત સાથે થશે, પરંતુ લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આવનારા 23 ડિસેમ્બર દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોની અંદર અનેક પ્રકારના જે વિસ્તારો છે જોઈ શકો છો. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો કે જાન્યુઆરીથી લઈને એપ્રિલ મહિનાના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો અત્યંત હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો એ સમયગાળા દરમિયાન કે જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધી વારંવાર માવઠાની અસર જોવા મળશે. ઉત્તર ભારતમાં થનારા હિમવર્ષાની સીધી અસરો છે એ ગુજરાતના વાતાવરણમાં થશે ત્યારે જોવા આવશે. આ સાથે મિત્રો જો નજર કરીએ તો હજુ પણ ગુજરાતમાં આવનારા દિવસોની અંદર ઉત્તર ભારતમાં થનારી હિમવર્ષાને લઈને ગુજરાતમાં ફરી એકવાર વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે. આ મિત્રો ગુજરાતમાં 13 અને 14 અને 15 તારીખના સમયગાળા દરમિયાન એટલે કે જાન્યુઆરીના સમયગાળા દરમિયાન ઉત્તરાયણને લઈને સૌથી અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર મિત્રો અત્યારે ખાસ તમે જોઈ શકો છો કે વરસાદી સિસ્ટમની અસર વધતી જોવા મળવાની છે. આ નવી વરસાદી સિસ્ટમોની અસર લઈને ગુજરાતના હવામાનની અંદર ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કે પરેશભાઈ ગોસ્વામીએ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે આગાહી વ્યક્ત કરી છે. અને આગાહીના ભાગરૂપે ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત સાથે કમોસમી વરસાદ જોવા મળશે. સાથે મિત્રો ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે. આ ઉપરાંત જાન્યુઆરીથી હાડ થીજાવતી ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થશે. જો કે મિત્રો ઉત્તરાયણ પર પવન સારો રહેવાના કારણે પતંગ રસિયાઓ માટે પણ ખુશીના સમાચાર છે. આ સાથે ઉત્તરાયણના સમયગાળા દરમિયાન મિત્રો સારા પવનોના કારણે તમે જોઈ શકો છો વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળવાનું છે. પરંતુ આ દરમિયાન દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર તીવ્ર હવામાનની અંદર એકવાર ફેરફાર જોવા મળી શકે છે. સાથે મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વાતાવરણમાં ફેરફારની સાથે સાથે ગુજરાતની અંદર ભર શિયાળા દરમિયાન પણ મિત્રો કમોસમી વરસાદ અને વાતાવરણને લઈને નવી શક્યતા છે જાહેર કરી દેવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે કે હજુ પણ ડિસેમ્બરના અંતની અંદર પણ અને નવા વર્ષની શરૂઆતની સાથે પણ ખાસ કરીને ગુજરાતના હવામાનને 23 ડિસેમ્બરની સાથે ગુજરાતના હવામાનને લઈને 2 દિવસ સુધી ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે. સાથે સાથે અમુક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા જોવા મળશે. અને આ સાથે આ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતના ભાગોમાંથી સાથે મિત્રો આપણે તમે જણાવ્યું છે. પરંતુ મિત્રો તમે અત્યારે જોઈ શકો છો ગુજરાતના હવામાનને લઈને ધીમે ધીમે વાતાવરણમાં જાન્યુઆરી મહિનાની અંદર ઠંડા પવનો ફૂંકાતા જોવા મળવાના છે. આ સાથે મિત્રો ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડતી જોવા મળવાની છે. 11 જાન્યુઆરી પછી રાજ્યની અંદર ફરી એકવાર ઠંડા પવનો પોતાની જોર પકડતા છે. સમયગાળો પણ મિત્રો તમે જોઈ શકો છો ઠંડા પવનો ફૂંકાતા જોવા મળવાના છે. જે દરમિયાન ગુજરાતવાસીઓને રહેવું પડશે. ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પરેશભાઈ ગોસ્વામી પણ મિત્રો તમે જોઈ શકો ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો હોય તેવી આગાહી વ્યક્ત કરી છે. પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણને લઈને નવી શક્યતા જાહેર કરી દેવામાં આવે છે. પરંતુ જે ખેડૂતો અત્યારે ચિંતાજનક સમાચાર પણ કહી શકાય, ખેડૂતોના પાકને ભારે નુકસાન થશે. કારણ કે હજુ પણ મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ પતંગ રસિયાઓ માટે મોટા સમાચાર. મકર સંક્રાંતિને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હાલ મિત્રો સકારાત્મક આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને રસિયાઓ માટે મિત્રો તમે જોઈ શકો છો અત્યંત હવામાન સમાચાર. સાથે મિત્રો 14 જાન્યુઆરીના વાતાવરણને લઈને ગુજરાતના વિસ્તારને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે. ઠંડા સાથે મિત્રો પવનની ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને કમોસમી વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. જેના કારણે મિત્રો પતંગ ઉડાડવાની ભરપૂર મજા આવે છે. આમ આવનારું વર્ષ મિશ્ર ઋતુવાળું હશે, જેના કારણે મિત્રો ગુજરાતના વિસ્તારોને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી શકે છે. મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ હવામાનને લઈને ફેરફાર જોવા મળશે તેમ તેમ ગુજરાતમાં ઠંડીનો પારો છે એ મિત્રો સ્થિર થઈ જશે. પરંતુ કમોસમી વરસાદ અને માવઠાને લઈને ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો આગામી કલાકો માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર. સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના
હવામાનને લઈને સાવધાન રહેવું પડશે, કારણ કે શિયાળા દરમિયાન નવું વાવાઝોડું છે ભૂકા બોલ આવતું હોય તે અદ્રશ્ય સામે આવવાના છે. પરંતુ હજુ પણ ગુજરાતના ભાગોમાં આ સાથે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર નવી વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી છે. મજબૂત સિસ્ટમો સક્રિય બનવાની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે, પરંતુ મિત્રો તમે જોઈ શકો છો હવામાનને લઈને નવી શક્યતા જાહેર કરવામાં આવી છે. પરંતુ હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો સાથે મિત્રો તમે જોઈ શકો છો નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર. મિત્રો આજે થઈ છે 23મી ડિસેમ્બર અને વાર થયો છે મંગળવાર. ફરી એકવાર ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ, વાવાઝોડું, માવઠાને લઈને મિત્રો નવી આગાહી કરવામાં આવી છે. હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયામાં તોફાની, ખૂંખાર, અતિ ભયંકર એક નવું વાવાઝોડું સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. અલગ અલગ વરસાદી મોડલોની અંદર સિસ્ટમનું દબાણ પણ દરિયાની અંદર સતત જોર પકડતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ સાથે હવાના હળવા દબાણવાળી જે બે સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રના દરિયાની અંદર સક્રિય બની રહી છે. આમ એક સાથે બે નહીં પરંતુ ત્રણ નવી વરસાદી સિસ્ટમો સક્રિય બનશે અને 3 વરસાદી સિસ્ટમો સક્રિય બનવાની સાથે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર મિત્રો જેમ જેમ આ સિસ્ટમો દરિયાના માધ્યમ થકી આગળ વધતી હશે અને ભારત દેશના વિસ્તારોની અંદર આગળ વધતી હશે, હવે પછી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની પણ શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. ભર શિયાળા દરમિયાન ફરી એકવાર કમોસમી વરસાદ, વાદળછવાયું વાતાવરણ. જી હા દર્શક મિત્રો, ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. શિયાળા દરમિયાન કમોસમી વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે રાજ્ય માટે. મિત્રો ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે, જેમાં ગુજરાત રાજ્યમાં અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અત્યારે તમે લાઈવ જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમને લઈને સૌથી મોટા અપડેટ સામે આવી રહ્યા છે. મિત્રો અત્યારે હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને મિત્રો જેમની અસરને લઈને સંપૂર્ણ ક્ષેત્રની અંદર મિત્રો તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર તે 70થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને મિત્રો અતિ ભયંકર વરસાદી સિસ્ટમો સક્રિય થવાની સાથે સાથે આ સિસ્ટમ પોતાની દિશા બદલીને દક્ષિણી ભારતના તટીય વિસ્તારોની અંદર આગળ વધી